મહત્વની ખબર કોમનવેલ્થ ગેમ્સનો બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને સોંપાશે। કેબિનેટની બેઠકમાં સીએમને સોંપાશે બેટન અને ફ્લેગ। હવે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે, જેને લઈને અમદાવાદમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભવ્યાતિ ભવ્ય કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવશે અને એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરાશે તેવો વિશ્વાસ ડેપ્યુટી સીએમે વ્યક્ત કર્યો છે। ગ્લાસગોથી જ્યારે તેઓ પરત ફર્યા તો તેમની સાથે તેમને જે ફ્લેગ અને બેટન આપવામાં આવ્યું હતું। હોસ્ટ બેટન અને ફ્લેગ તેઓ મુખ્યમંત્રીને સોંપશે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીને બેટન અને ફ્લેગ સોંપવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, આજે હવે એક મહત્વની ક્ષણ, કારણ કે જે બેટન અને ફ્લેગ છે એ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે। એક રીતે જોવા જઈએ તો 2030માં સીડબ્લ્યુજીની જે આગેવાની છે, જે મેજબાની છે અમદાવાદ કરવાનું છે, તેને લઈને અત્યારથી ઉત્સાહ તો છે, પરંતુ આ એક લેન્ડમાર્ક સાબિત થઈ ગયો એવું કહી શકાય। બિલકુલ, ખૂબ મોટી મહત્વનું, કારણ કે સ્કોટેના ગ્લાસોની અંદર જે પ્રકારે કોમનવેલ્થ 2026નું પૂર્ણાહુતિ થઈ અને રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી દ્વારા એ ફ્લેગ અને બેટન જે સ્વીકારવામાં આવ્યો હતો તે હવે આજે કેબિનેટ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રીને સોંપવામાં આવશે। સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અભિનંદન જે છે પાઠવવામાં આવશે। ખાસ કરીને આ બેટન અને ધ્વજ છે ખૂબ જ મહત્વના છે, કારણ કે બેટનની અંદર જે સંભવિત જે દેશો હોય છે તેના ફ્લેગ હોય છે, સાથે સાથે તેના અલગ અલગ જે ચિહ્નો છે એ આપવામાં આવતા પણ ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત છે, કારણ કે પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન જે છે એ અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદના જે અલગ અલગ સ્ટેડિયમ છે તેની અંદર રમાશે। સાથે સાથે 2010માં જ્યારે દિલ્હીમાં રમાયો હતો ત્યારે બીજી વખત દેશની અંદર જે છે આ કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન કરવામાં હતું। આ વર્ષે પણ ગ્લાસોની અંદર ખૂબ જ સુંદર પ્રદર્શન ભારતનું રહ્યું હતું। 39 જેટલા મેડલો જે છે મેળવવામાં આવ્યા હતા। એક જ દિવસમાં 5 ગોલ્ડ મેડલ બોક્સિંગમાં મેળવવામાં આવ્યા હતા, એટલે કે સમગ્ર કોમનવેલ્થની અંદર ભારતનું નામ જે છે ચોથા ક્રમે રહ્યું હતું। ત્યારે હવે 2030ની અંદર અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમ જે છે એ આયોજન થવાનું છે। તેને લઈને જે બેટન છે, ફ્લેગ છે, તે આજે કેબિનેટમાં ગુજરાતના મુખ્યમંત્રીને આપવામાં આવશે। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને પણ અભિનંદન છે પાઠવવામાં આવશે। આ કોમનવેલ્થના બેટન અને ધ્વજની જો વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમનું બેટન જે છે એ ગેમ્સની પરંપરા જાણવામાં આવે છે, જેમાં બેટન ધ કોમનવેલ્થ સભ્યો જે છે તેના જે છે એ ફરકાવવામાં આવતા હોય છે। સાથે સાથે ઉદ્ઘાટન સમારંભ બેટનના સ્ટેડિયમમાં લાવવામાં આવે છે અને જે ત્યારબાદ જે સંદેશ આખો હોય છે તે વાંચવામાં આવતો હોય છે। જ્યારે ધ્વજની વાત કરવામાં આવે તો ધ્વજ છે એ જે ફેડરેશન આખું હોય છે કોમનવેલ્થ ગેમ્સનું તેના સત્તાવાર જે છે લોગો હોય છે અને જે ધ્વજ છે એ જે સ્ટેડિયમમાં રમાવાનો છે તે સાથે સાથે જે બીજા અન્ય જે સ્પર્ધાના જે મેદાનો છે ત્યાં આ ફરકાવવામાં આવતો છે। એટલે કે આ જે બેટન અને ધ્વજ છે તે આજે વિધિવત રીતે ગ્લાસોથી ગાંધીનગર કેબિનેટ ખાતે લાવવામાં આવ્યું છે। ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે મુખ્યમંત્રીને બેટન અને ફ્લેગ આપીને અભિનંદન પણ આપવામાં આવશે, કારણ કે એક માઇલસ્ટોન આજે બની ગયો છે, એક ગૌરવવંતી ક્ષણ આજે નિર્માણ